અમદાવાદના શાહીબાગમાં આવેલા ગોળા કેમ્પના PIMS બારોટને પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। કેમ્પમાં રાખવામાં આવતા ઘોડામાંથી 2023થી અત્યાર સુધી 8 ઘોડાના મોત થયા હતા, જે અંગે તપાસ શરૂ કરાઈ હતી। ત્યારે ઘોડાના મોતનું કારણ કેમ્પમાં પીઆઈની બેદરકારી સામે આવી હતી, જેથી પગલાં લેવામાં આવ્યા છે। આ ઉપરાંત તપાસ દરમિયાન 28 ઘોડાને હજુ ઇન્ફેક્શન હોવાનું સામે આવ્યું છે, જેમની સારવાર કરવામાં આવી રહી છે। પોલીસ કમિશનરે ઘોડા કેમ્પની મુલાકાત લીધી। શાહીબાગ ઘોડા કેમ્પમાં રાખવામાં આવેલા ઘોડા પૈકી વર્ષ 2023માં 3 ઘોડાના મોત થયા હતા, ત્યારબાદ વર્ષ 2024માં 6 મહિનામાં 5 ઘોડાના મોત થયા છે। ઘોડાના આ પ્રકારે મોત થતાં પોલીસ કમિશનર દ્વારા મુલાકાત કરવામાં આવીને પોલીસ કમિશનરે આ અંગે તપાસ કરવા માટે ઝોન 6 ડીસીપી રવિ મોહક સૈનીને આદેશ આપ્યો હતો। ડીસીપી દ્વારા અંગે સ્થળ તપાસ કરવામાં આવીને સ્થળ તપાસ બાદ વેટરનિટી ડોક્ટરે પણ ત્યાં વિઝિટ કરી હતી। ઘોડાના ખોરાક અને પાણીમાં બેદરકારી સામે આવતા મોત થયાની શંકા જોવા મળી હતી। વેટરનિટી ડોક્ટરના તપાસમાં ઘોડા કેમ્પમાં રાખવામાં આવતા ઘોડાઓને આપવામાં આવતો ઘાસચારો યોગ્ય ન હતો। ઘોડાને પીવાનું પાણી આપવામાં આવતું તેમાં લીલ દેખાઈ હતી। ડોક્ટરની ટીમ દ્વારા અન્ય ઘોડાની પણ તપાસ કરવામાં આવી, જેમાં 28 ઘોડાઓને ઇન્ફેક્શન થયું હતું। આ ઘોડાને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે અને બેદરકારીને કારણે ઘોડાના મોત થયા હોવાનું તથા અન્ય 28 ઘોડાને ઇન્ફેક્શન થયું હોવાનું જાણ થતાં તાત્કાલિક PIMS બારોટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 28 ઘોડાને ઇન્ફેક્શન થયું હતું તેવું CPનું કહેવું છે અને આ અંગે પોલીસ કમિશનર GS મલિકે જણાવ્યું કે ગત વર્ષ અને આ વર્ષે ઘોડાના મોત થયા હતા। આ અંગે શંકા જતા તપાસ કરવામાં આવી હતી। તપાસમાં પીઆઈની બેદરકારી સામે આવી, જેથી પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને 28 ઘોડાને ઇન્ફેક્શન થયું હતું। જોકે આ ઘોડાને સમયસર સારવાર ન મળી હોત તો કદાચ આ ઘોડાના પણ જીવ જઈ શકતા હતા। આમ પીઆઈની બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે।